નમસ્કાર મિત્રો. ભાઈ તો ભાઈ છે. બોલે ત્યારે ખુલીને બોલે, ન બોલે ત્યારે કશું ન બોલે, બોલે ત્યારે કોઈને ન છોડે અને તેમને બધું યાદ હોય. આ તેમની વિશે લોકો કહેતા રહ્યા છે. ભાઈ આ શબ્દ હું પરસોત્તમભાઈ સોલંકી માટે વાપરી રહ્યો છું. એ પરસોત્તમભાઈ સોલંકી જે કોળી સમાજના ખૂબ જ મોટા નેતા છે અને આજની તારીખે પણ તેને બધું ખબર છે અને બધાનું ખબર છે. વાત એ છે કે દિવેશ સોલંકી તેમના દીકરા તેમના પથ પર ચાલી રહ્યા છે, તેમની કેડી પર ચાલી રહ્યા છે, ધીરે ધીરે રાજકારણમાં આવી રહ્યા છે અને તેમનો જન્મદિવસ હતો. આ દિવેશ સોલંકીના જન્મદિવસ પર અલગ અલગ રાજકારણીઓ હાજર રહ્યા હતા, પરંતુ તેમના પિતાજી પરસોત્તમભાઈ સોલંકી પણ હાજર રહ્યા હતા અને તેમણે જે ભાષણ આપ્યું, મને લાગે છે છેલ્લા ઘણા સમયથી આવું ભાષણ પરસોત્તમભાઈ સોલંકીએ જાહેરમાં નથી આપ્યું. જે કહેવાનું હતું એ કીધું, જેમને કહેવાનું હતું એ તમામને કીધું. વાત એ છે કે દિવ્યેશ સોલંકીના જન્મદિવસ પર આ કાર્યક્રમ પર ભાવનગર સાંસદ નીમુબેન બાંભણિયા આવ્યા નહોતા. નીમુબેન બાંભણિયા આમ તો પરસોત્તમભાઈ સોલંકીના બેન જેવા છે અને દિવેશભાઈ પણ તેમને ફઈ કહે છે. પણ વાત એ છે કે તેમની ગેરહાજરીમાં પરસોત્તમભાઈ સોલંકી શું બોલ્યા, પહેલા આપે સાંભળો, ત્યારબાદ વિસ્તારથી ચર્ચા કરવી છે. શા માટે બોલ્યા, સંબંધો કેવા હતા, અત્યારે કેવા છે, તમામ બાબતે ચર્ચા કરીએ. પહેલા સાંભળો પરસોત્તમભાઈ નીમુબેન બાંભણિયા વિશે શું બોલ્યા. હવે આપણા સંસદ સભ્ય બેન આટલા મારા દિવેશના પ્રસંગે બેને એમ વિચારવું જોઈએ કે ભાઈના દીકરાનો જન્મદિવસ, એને ગમે એટલું પ્લેનનું કાગળ લખી અને જોઈએ તો હું ટિકિટ આપી દે, પણ આવી જવું જોઈએ. હું બેન માટે હું નથી કર્યું, બેનને મેં હું કામ નથી કર્યા અને બેનને મેં કયા કામ દીધા એ તો કે નથી મેં એવું કર્યું. ભલે સુખી રહે બેન, મારી બેન, અને બેન આટલું મેં નથી કર્યું કોઈ કહી દે મને, હાલો આપણો સમાજ બધો બેઠો, જે બેનના આગેવાનો એને બી કહું છું કે તમે બેનને કહેજો કે પરસોત્તમભાઈના કોઈ પ્રસંગ એવા નથી કે સમાજને કોઈ પાછા વાળ્યા. આપે સાંભળ્યું કે પરસોત્તમભાઈ નીમુબેન બાંભણિયા વિશે શું બોલ્યા. કહ્યું કે બેન છે પણ તેમને વિચારવું જોઈએ, તેમના કયા કામ નથી કર્યા, તેમના દરેક કામો તેમણે કર્યા છે. વાત એ છે કે તેમના આગેવાનોને પણ કહ્યું કે બેનને જરા કહેજો, આ વાત તેમના સુધી પહોંચાડજો. એવું હોત તો પ્લેનની ટિકિટ હું આપી દેત. હવે ખબર નથી કે નીમુબેન બાંભણિયાનો કાર્યક્રમ શું હતો, પરંતુ વાત એ છે કે નીમુબેન ન આવ્યા તેનાથી પરસોત્તમભાઈ સોલંકી દુઃખી થયા, નારાજ થયા. એ એમની વાત પર લાગે છે અને ખુલીને બોલવા માટે પરસોત્તમભાઈ જાણીતા છે અને તેમણે કહી દીધું. એ પછી કોઈ પણ હોય, આમ તો પરસોત્તમભાઈ કોઈની સાડાબારી નથી રાખતા રાજકીય નેતાઓમાં પણ, અને તેમણે નીમુબેનને પણ કહી દીધું. તમે નીમુબેન બાંભણિયા જોશો ને તો એ પોતે લોકસભાની ટિકિટ મળી ત્યારથી આમ તો એક્ટિવ રહ્યા, પણ પરસોત્તમભાઈ અને તેના પરિવાર સાથે પણ સારા સંબંધો રહ્યા. પરસોત્તમભાઈના દીકરા દિવેશ સોલંકી તેની સાથે હોય, છેલ્લે મુખ્યમંત્રીને દિવેશ સોલંકી મળ્યા હતા ત્યારે પણ મને યાદ છે ત્યાં સુધી નીમુબેન હતા તેમની સાથે. વાત એ છે કે નીમુબેન બાંભણિયાને જ્યારે લોકસભાની ટિકિટ આપવાની હતી ત્યારે એક ચહેરો ચાલતો હતો, હીરાભાઈ સોલંકી. હીરાભાઈ સોલંકીને પણ ભારતીય જનતા પાર્ટીનો એક વિચાર હતો, એક થિયરી હતી કે રાજુલા ખાલી કરાવીએ, ત્યાં અમરીશભાઈ ડેરને લડાવીએ અને હીરા સોલંકીને લોકસભા લડાવીએ. પણ હીરાભાઈ સોલંકીએ ના પાડી અને નીમુબેનને ટિકિટ આપવામાં આવી. કહેવામાં આવે છે કે એમાં પણ પરસોત્તમભાઈનો મોટો ફાળો હતો. અને તમારે ભાવનગરમાં રાજ કરવું છે, તમારે ભાવનગરમાં એક મોટા હોદ્દા પર રહેવું છે, તો તમારે આ સોલંકી પરિવારને સાથે રાખવો પડે, પરસોત્તમભાઈને સાથે રાખવા પડે. આ જ કારણોસર ભલભલા નેતાઓ તેમની પાસે જતા હોય છે, તેમનું સાંભળતા હોય છે. પણ વાત એ છે કે આ વખતે નીમુબેન બાંભણિયાને તેમણે ટોણો મારી દીધો જાહેરમાં. હવે પરસોત્તમભાઈ જ્યારે બોલતા હોય ત્યારે તેમને કોઈ રોકે પણ નહીં. તમે જુઓ કે જે કંઈ પણ બોલે, સામાન્ય રીતે એવું હોય કે કોઈ વ્યક્તિ બોલે, કોઈ મોટી ઉંમરના, હવે પરસોત્તમભાઈની એક ઉંમર થઈ, પણ કોઈ બોલે અને એક નેક્સ્ટ લેવલ વાત જતી હોય, એક અલગ જ દિશામાં વાત જતી હોય, તો પછી એમના પરિવારના લોકો કંઈ ને કઈ રીતે એમને રોકી લેતા હોય છે. પણ આજ સુધી ન તો દિવ્યેશ સોલંકી તેમને રોકે છે, કોઈ નહીં. એક વખત માઇક આપી દીધું પછી એ બોલવાનું પૂરું કરે પછી એમને રોકવાના, બાકી માઇક જ નહીં આપવાનું. આ પ્રકારનું ભૂતકાળમાં પણ જોવા મળ્યું છે. પણ આ જે પરસોત્તમભાઈનું આખું ભાષણ છે તમે ગુજરાત તક પર જોઈ શકો છો, સાંભળી શકો છો. પણ આ જે મુદ્દો છે નીમુબેન બાંભણિયાનો,
એ અત્યારે ખૂબ ચર્ચાઈ રહ્યો છે. કહેવામાં આવે છે કે શું ખાટા સંબંધો થયા છે, અને રાજકારણીઓને તો આ પ્રકારની ઘટનાઓ બનતી રહે ને 48 કલાકમાં એ પછી આનું સોલ્યુશન પણ લાવી દેતા હોય છે, પણ મનમાં રહેતું હોય છે. અને પરસોત્તમભાઈને પોતાના દીકરા પ્રત્યે ખૂબ પ્રેમ છે. તેમણે અલગ અલગ વાતો કરી એ તમે સાંભળી શકશો. અને દિવ્યેશ સોલંકી 2027માં ચૂંટણી લડશે એ પણ અત્યારથી કહેવામાં આવી રહ્યું છે. પણ નીમુબેન બાંભણિયાને ગેરહાજર રહેવું, દિવ્યેશ સોલંકીના જન્મદિવસ પર હાજરી ના આપી કદાચ ભારી પડી શકે છે, કારણ કે આ પરસોત્તમભાઈ સોલંકીને ચાહનારો વર્ગ કાંઠા વિસ્તારમાં ખૂબ મોટો છે. અને આ જ કારણોસર ભારતીય જનતા પાર્ટી તેને સતત મંત્રી બનાવતી રહી છે. એ વિશે પણ અમે વાત કરીશું આગળના વિડીયોમાં. ગુજરાત તક જોતા રહો. પરસોત્તમભાઈ સોલંકી વિશે શું કહેશો, તેમના ભાષણ વિશે, નીમુબેન બાંભણિયા અને તેમના સંબંધો વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી પસંદ આવી હોય, લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.